નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક રાજપૂત। જોઈએ અત્યાર સુધીના ટોપ 100 સમાચારો। ગુજરાતમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેમજ અત્યાર સુધી 35 વધુ વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું। રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો ઇનકાર કર્યો છે, તેમજ કહ્યું છે કે વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈનનો વિકલ્પ છે। દરેક શાળાઓએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, તેમજ અમારો વિભાગ સતત આરોગ્ય વિભાગ સાથે સંપર્કમાં છે। આગામી દિવસોમાં ડીઓ કક્ષાએ તેની સમીક્ષા કરવામાં આવશે, તેમજ દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે, જેમાં બીકોમ સેમેસ્ટર 3 નું ઇકોનોમિક્સનું પેપર થયું છે લીક। પેપર લીક થયાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જે વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું હતું તે ગ્રુપનું નામ હતું લવલી યાર છે। રાજકોટ આપના CYSS પ્રમુખ સુરજ બગડાએ જણાવ્યું હતું કે બીકોમ સેમેસ્ટર 3 નું ઇકોનોમિક્સના ટાઈમ સવારના 10 વાગ્યાનો હતો, પરંતુ પેપર 9 વાગે વોટ્સએપમાં ફરતું થઈ ગયું હતું। કુલપતિએ જણાવ્યું હતું કે અમે યોગ્ય કાર્યવાહી કરીશું। જો કે અત્યાર સુધી અમે કુલપતિ સાથે સતત સંપર્કમાં રહ્યા, પરંતુ અમને યોગ્ય જવાબ ન મળતા પ્રેસ મીડિયાને પણ આની જાણ કરી। યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ બન્યા છે। ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી બાદ હવે અમદાવાદ એરપોર્ટ પર પણ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટને લઈ સતર્કતા વધારવામાં આવી। મુસાફરોના મતે ભારતમાં સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જો કે કેટલાક મુસાફરો બંને દેશોમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો પડતો હોવાથી નારાજ છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક સદી વટાવી ગયો છે, જેમાં રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ નવા 111 કેસ નોંધાયા। રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 668 થઈ છે, તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.70% પહોંચ્યો। ગુજરાતના વડોદરામાં ઓમિક્રોન વિસ્ફોટ થયો છે, જેમાં વડોદરામાં વિદેશથી આવેલા 7 લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે। જાંબિયાથી પરત આવેલા વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા 7 લોકો હોમ આઇસોલેશન હેઠળ છે। વડોદરાના આણંદ વિસ્તારમાં રહેતા 7 લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે। આ બધા એમપી સ્મેમિક છે, તેમજ તેમના રેપિડ ટેસ્ટિંગ અને હોસ્પિટલ આઇસોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે અધિકારીઓ સાથે એક હાઈ લેવલની રિવ્યુ મીટિંગ કરી છે। સાંજે લગભગ 7 વાગે મળેલી આ મીટિંગ 1 કલાક ચાલી હતી, જેમાં વડાપ્રધાને અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનના સ્ટોકની પૂરતી વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા। મોદીએ અધિકારીઓને તે જિલ્લાની ઓળખ કરવાના પણ નિર્દેશ આપ્યા છે, જ્યાં વેક્સિનેશનની સ્થિતિ હાલ યોગ્ય નથી। દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી એક વખત વધારો થઈ રહ્યો છે। નવા ઓમિક્રોન વેરિયન્ટે ચિંતા વધારી છે। તમિલનાડુમાં 33, તેલંગાણામાં 14, કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 કેસ સામે આવ્યા છે। ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસ વચ્ચે દિલ્હી સરકારે બુધવારે ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂક્યો। ઓમિક્રોનના વધતા કેસના કારણે અનેક દેશોમાં પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યા છે। આ વેરિયન્ટ 100 થી વધુ દેશોમાં ફેલાયો છે। ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના વેરિયન્ટના કેસ 350 આંકને વટાવી ગયા। ગુરુવારે મહારાષ્ટ્રમાં 23 અને તમિલનાડુમાં 33 નવા કેસ નોંધાયા, જ્યારે કર્ણાટકમાં 12 અને ગુજરાતમાં 7 કેસ સામે આવ્યા। મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 23 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 88 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે। કોરોના સંક્રમણના વધતા જોખમને જોતા મધ્યપ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારે રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો કર્યો નિર્ણય। સીએમ શિવરાજસિંહ ચૌહાણે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાને લઈ રાત્રિ કર્ફ્યુ રહેશે ચાલુ। રાજ્યમાં કોરોનાના 30 નવા કેસ આવ્યા બાદ શિવરાજ સરકાર ખૂબ જ ચિંતિત છે। સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે છેલ્લા 1 સપ્તાહથી મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે। સીએમ શિવરાજસિંહે કહ્યું છે કે આ તમામ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો મધ્યપ્રદેશ પહોંચે છે અને કોરોનાની બીજી લહેરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે તે સમયે પણ મહારાષ્ટ્રમાં કેસ વધવા લાગ્યા હતા। તહેવારોની સિઝનમાં કોરોનાના કેસ વધુ ઝડપી વધી શકે છે। સરકાર હવેથી જરૂર સાવચેતી રાખી રહી છે। સીએમ શિવરાજસિંહ અને અન્ય રાજ્યોમાં વધી રહેલા કેસને લઈને ખૂબ જ ચિંતિત છે। તેઓ નથી ઈચ્છતા કે મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેરની સ્થિતિ સર્જાય।
સીએમ શિવરાજ સિંહ અન્ય રાજ્યોમાં વધી રહેલા કેસને લઈને ખૂબ જ ચિંતિત છે. તેઓ નથી ઈચ્છતા કે મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોરોનાના ત્રીજા લહેરની સ્થિતિ સર્જાય. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ક્રિસમસ ખ્રિસ્તી સમુદાયના લોકો માટે મોટા સમાચાર લઈને આવી છે. જમ્મુ અને કાશ્મીરના સૌથી જૂના ચર્ચોમાંનું એક સેન્ટ લ્યુક ચર્ચ લગભગ 30 વર્ષ પછી ફરી એકવાર ખોલવામાં આવ્યું. બુધવારે તેમાં પ્રાર્થના કરવામાં આવી હતી અને ગુરુવારે તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ક્રિસમસ પહેલા જૂના ચર્ચને ખુલ્લું મુકાયા બાદ અહીં રહેતા ખ્રિસ્તી સમુદાયના લોકોમાં ખુશીનો માહોલ. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થતા 1990ના દાયકામાં ચર્ચને બંધ કરવામાં આવ્યું હતું. લગભગ 3 દાયકા સુધી સેન્ટ લ્યુક ચર્ચ બંધ રહ્યા બાદ તેની સ્થિતિનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. આવી સ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે તેના નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ 125 વર્ષ જૂના ચર્ચનું જમ્મુ અને કાશ્મીર પર્યટન વિભાગ દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું. લગભગ 90 લાખ રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યો હતો અને હવે તેની જૂની ભવ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણી પંચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવા કરી માંગ. અલ્હાબાદ હાઈકોર્ટે જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું, યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં કોરોનાની ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે ચૂંટણી પંચે રાજકીય પક્ષોની ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું છે કે આ કોર્ટમાં લગભગ 400 કેસ લિસ્ટેડ છે. તેવી જ રીતે દરરોજ કેસોની યાદી કરવામાં આવે છે, જેના કારણે મોટી સંખ્યામાં વકીલો આવે છે. હાઈકોર્ટે કહ્યું છે કે 24 કલાકમાં 6000 નવા કેસ મળી આવ્યા છે. 318 લોકોના મોત થયા છે. આ સમયમાં દરરોજ સમસ્યા વધી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે નિયમો બનાવે. જસ્ટિસ શેખર કુમાર યાદવ જેલમાં બંધ આરોપી સંજય યાદવની જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. સંજય વિરુદ્ધ અલ્હાબાદના થાણા કેન્ટ વિસ્તારમાં કેસ નોંધાયેલ છે. રાજસ્થાનના જોધપુરમાં 5 દિવસ પહેલા પોલીસ બંદોબસ્ત હોવા છતાં કેદીને ગોળી મારીને હત્યા કરવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 4 રસ્તા પર સુરેશને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે શૂટર કેદીને નજીક આવીને તેની પીઠ પર ગોળીઓ ચલાવી રહ્યો છે. શૂટરે દોડતા પણ એક ફાયરિંગ કર્યું હતું. હિસ્ટ્રી શીટર જબરસિંહના પુત્ર પ્રવીણસિંહ અને ભરતસિંહે પોતાના પિતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે શૂટર હાયર કરીને ફાયરિંગ કરાવ્યું હતું. આ વર્ષે 6 જાન્યુઆરીએ સુરેશસિંહ, લોરેન્સ બિસ્ત્રોઈ અને કાલા જઠેડી ગેંગના ગુંડાઓ ઉપરાંત માનીહારી ગામના હિસ્ટ્રી શીટર જબ્બરસિંહ પર ફાયરિંગ કરાવ્યું. ભારતીય રિઝર્વ બેંકે કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને મોકલવા તેના પરિપત્રમાં જણાવ્યું છે. નિયમો ઓનલાઈન શોપિંગને સેફ અને સિક્યોર બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં આરબીઆઈ કોઈપણ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વ્યવહાર કરતા ગ્રાહકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. નવા નિયમો અનુસાર ગ્રાહકોએ દર વખતે કોઈપણ વેબસાઇટ પરથી ચેકઆઉટ પર તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરવી પડશે. ટોકનાઇઝેશન એ તમારા કાર્ડની વિગતો માટે એક યુનિક અલ્ગોરિધમ જનરેટેડ કાર્ડ અથવા તો ટોકન છે. ટોકન ગ્રાહકોને કાર્ડની વિગતો જાહેર કર્યા વિના આ પ્લેટફોર્મ પર સરળતાથી ચૂકવણી કરવાની મંજૂરી આપશે. એકવાર ઈ કોમર્સ પ્લેટફોર્મને એન્ક્રિપ્ટેડ વિગતો પ્રાપ્ત થઈ જાય પછી તે ગ્રાહકો પોતાના આગામી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે તે કાર્ડને સ્ટોર કરવામાં સક્ષમ થશે. પેટ્રોલ પર નિર્ભરતા ઘટાડવા માટે સરકારે ઓટો ઉત્પાદકોને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન અંગે એડવાઇઝરી જાહેર કરી. નીતિન ગડકરીએ કહ્યું કે એક દિવસ પહેલા જ મેં કાર ઉત્પાદકોને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન બનાવવાની સલાહ આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. ગડકરીએ જણાવ્યું હતું કે ટીવીએસ મોટર્સ અને બજાજ ઓટો જેવી કંપનીઓને તેમના 2 વ્હીલર અને 3 વ્હીલર માટે ફ્લેક્સ ફ્યુઅલ ફ્રેન્ડલી એન્જિનનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. ગડકરીએ કહ્યું, ટૂંક જ સમયમાં 4 વ્હીલર 100% ઇથેનોલ પર ચાલશે, તેથી હવે આપણને પેટ્રોલની જરૂર નહીં પડે. નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશને 9000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ ભેટ આપ્યા છે. મેરઠમાં આવી 8364 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પછી નીતિન ગડકરીએ કહ્યું, આ પ્રોજેક્ટ ખેડૂતોને તેમની ઉપજને બજારોમાં લઈ જવામાં મદદ કરશે.
તેમણે જણાવ્યું હતું કે ઇથેનોલ, હાઇડ્રોજન અને અન્ય જૈવિક ઇંધણનું અર્થતંત્રમાં ઘણું મહત્વ છે. ભારતીય સેનાના ટોચના નેતૃત્વએ તેમના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેની આગેવાની હેઠળ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં શરૂ થયેલી 2 દિવસીય આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન ચીની અને પાકિસ્તાન સરહદે સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરી. આર્મી કમાન્ડરોને પૂર્વ સેક્ટરમાં પીપલ્સ લિબરેશન આર્મીની ગતિવિધિઓ સહિત ચીન સરહદ પરની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા. ભારતે ચીની આક્રમણોનો ખૂબ જ આક્રમક જવાબ આપ્યો અને ઘણી જગ્યાએ તેમની કાર્યવાહીની તપાસ પણ કરી. ગલવાન અથડામણ પણ ત્યાં જ થઈ હતી જ્યાં બંને પક્ષોને જાનહાની થઈ હતી. ભારત આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાની દિશામાં કામ કરી રહ્યું છે, પરંતુ સાથે જ દુશ્મન સૈનિકોના કોઈ પણ દુઃશાસનને નિષ્ફળ બનાવવા માટે ઉચ્ચ સ્તરની તૈયારી પણ જાળવી રાખી છે. બંને પક્ષોએ આ વિસ્તારમાં ભારે હથિયારો સાથે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ સેનાના ટોચના નેતૃત્વની આ પ્રથમ બેઠક. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના સૈંજ ગામમાં 1958માં જન્મેલા જનરલ બિપિન રાવત સૈન્ય અધિકારીઓના પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. ઓમિક્રોન વેરિયન્ટે યુએસને પરડામાં લેતા કોરોનાના નવા 2,32,383 કેસો નોંધાયા. બ્રિટનમાં 24 કલાકમાં 1,79,789 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ 1,17,69,921 કેસ નોંધાયા. બીજી તરફ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનના સંશોધકોએ નવા મોડેલિંગ ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે યુએસમાં ઓમિક્રોન પ્રભાવી વેરિયન્ટ બની જતા 73% કેસો તેના હોય છે. કેસોમાંથી મોટાભાગના કેસોમાં કોઈ લક્ષણ જણાશે નહીં. ચેપ વધશે પણ ડેટા વેરિયન્ટની સરખામણીમાં હોસ્પિટલાઇઝેશન અને મરણાંક ઓછો રહેશે. સંશોધક ડોક્ટર ક્રિસ મેરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 40% અમેરિકાને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. તે આગામી 2-3 મહિનામાં 26% વાત કરવામાં આવે 60% અમેરિકાને ઓમિક્રોનનો ચેપ લાગવાની શક્યતા. કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોટિફિકેશન કરીને જાન્યુઆરી 2022થી જ કરદાતાઓના GSTR-2 માં ક્રેડિટ દેખાતી હશે તેટલી જ ક્રેડિટ ખરીદનાર વેપારી લઈ શકશે. કરદાતાઓ ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરે છે તેવા કરદાતાઓના કેસમાં ખરીદનાર વેપારીઓને ક્રેડિટ તેટલી મોટી મળી છે જેટલા વેચનારની વેપારીઓ સમયસર રિટર્ન ફાઇલ ના કર્યું હોય તો ખરીદનાર વેપારીને તેની ક્રેડિટ નહીં મળે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામે આહિર સમાજના સુરવીર દેવાત પોતાની પ્રતિમાને આજે ગામના 3 શખ્સોએ પથ્થરો મારી ખંડિત કરતા આહિર સમાજમાં ભારે રોષ. આ અંગે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના ગુંદરણા ગામે તાજેતરમાં આહિર સમાજના વીર પુરુષ દેવાત બોતરની પ્રતિમા સ્થાપવામાં આવી હતી. શખ્સોની કરતૂત પ્રતિમા સામે આવેલી એક દુકાન બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ દરમિયાન સવારે આ બનાવની જાણ આહિર સમાજના લોકોને થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. રાજકોટમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. એક સાથે 11 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે. ગ્રામ્યમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ધોરાજી તાલુકાના સુપેડી ગામના 75 વર્ષીય વૃદ્ધ, 59 વર્ષીય પુરુષ અને ગોંડલ શહેરના 70 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરમાં 7 અને જિલ્લામાં 8 સહિત કુલ 15 કેસ નોંધાયા. પંજાબના લુધિયાણામાં થયેલા વિસ્ફોટને લઈને કેન્દ્ર સરકારે પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સાથે જ કેન્દ્રીય ગુપ્તચર એજન્સી અને તપાસ એજન્સીને પણ રિપોર્ટ સોંપવાનું કહ્યું. લુધિયાણાની જિલ્લા કોર્ટમાં ગુરુવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ 3જા ફ્લોર પર થયો છે, જેમાં 2 લોકોના મોત થયા છે. 3જા ફ્લોરના બાથરૂમમાં થયો હતો. બાથરૂમમાંથી એક ક્ષત વિક્ષત મૃતદેહ પણ મળી આવ્યો છે. પુલિસ સુસાઇડ બોમ્બરવાળા એંગલ વિશે કશું જણાવ્યું નથી, પરંતુ તેમણે એટલું કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક આ એક્સપ્લોસિવ ઘટના સ્થળે પ્લાન્ટ કરી રહ્યો હતો અને તે સમયે બ્લાસ્ટ થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કથિત સુસાઇડ બોમ્બરના ધડ અને પગના બ્લાસ્ટમાં ચીચરા ઉડી ગયા હતા. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે કર્મચારીના TDSને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે.
કર્મચારીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે કર્મચારીના તરફેણમાં ચુકાદો આપી ઇન્કમ ટેક્સ વિભાગને કર્મચારીના ટીડીએસ તેમજ રિફંડ આપવા માટે આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે કર્મચારી કાર્તિક સોનવડેના કેસમાં ચુકાદો આપતા ઇન્કમ ટેક્સ વિભાગને આદેશ કર્યો છે કે માલિક કર્મચારીના પગારમાંથી ટીડીએસ કાપી લીધો હોય અને તેના લગતા જરૂરી સર્ટિફિકેટ આપતા હોય તેવા કિસ્સામાં તેને ક્રેડિટ અને રિફંડ કર્મચારીને આપવામાં ઇન્કમ ટેક્સ ના ન પાડી શકે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા રજૂઆત કરાઈ હતી કે માલિક દ્વારા કાપેલા ટીડીએસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ભરવામાં આવ્યો નથી, જેથી આની ક્રેડિટ કર્મચારીને મળી શકે નહીં. હાઈકોર્ટે તેના જવાબમાં જણાવ્યું છે કે માલિકે કર કપાત કરીને ટીડીએસ ન ભર્યો હોય તો તેની જવાબદારી ડિપાર્ટમેન્ટની રહે છે. જીએલએસ ખાતે બનેલી ઘટનામાં અખિલ ભારત વિદ્યાર્થી પરિષદના નામને ખરાબ કરવા માટેનો પ્રયાસ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે તે કોલેજના ખાતર દ્વારા હિંસા કરવાની ઘટનાઓ આરોપી છે અને એનએસયુઆઈ નો કાર્યકર્તા છે. એનએસયુઆઈના નારાયણ ભરવાડ દ્વારા એબીવીપી ના જીએલએસ યુનિવર્સિટીના મંત્રી જુઈબેન શાહ સાથે ગેરવર્તણૂક કરી હતી. નારાયણ ભરવાડે વિદ્યાર્થીઓ સાથે છેડતી કરી હતી. આ પ્રકારના આક્ષેપો લાગ્યા છે. 2 દિવસથી એનએસયુઆઈ અને એબીપી દ્વારા શક્તિ પ્રદર્શન રૂપે રેલી કરવામાં આવી રહી છે અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પાસે એબીવીપી દ્વારા એનએસયુઆઈના પોસ્ટર ફાળવવામાં આવ્યા હતા, જેથી મામલો વધુ ગરમાયો હતો. સુરત મહાનગરપાલિકા તિજોરી તળિયા ચાટક થઈ ગઈ છે તેવા ઘણા ગાઈ રહી છે, ત્યારે મનપા પાસે રૂપિયા ન હોવાની વાત શાસકો અને અધિકારીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ લાખો રૂપિયાના લેપટોપની લહાણી કરવામાં આવી રહી છે. 120 જેટલા કોર્પોરેટોને રૂપિયા 7 લાખ કરતા પણ વધારે 87 લાખ કરતા વધારે ખર્ચે આજે લેપટોપ આપવામાં આવ્યા છે. વિકાસના કામોને લઈને મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી હંમેશા બજેટની ચિંતા કરતી હોય છે. તે પ્રકારની વાતો સામે આવે છે. વહીવટી ખર્ચ સુરત મહાનગરપાલિકાનું એટલો વધુ છે કે તેની સામે આવક ખૂબ ઓછી જણાય છે. અત્યારે ટોપ 100 ન્યૂઝમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.